નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું નેટવર્ક ન્યૂઝ પર। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભેંસાણ અષાઢી બીજના ગણતરીના દિવસો બાકી છે। જી હા, ભેંસાણથી મહત્વના સમાચાર, જ્યાં અષાઢી બીજના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભેંસાણ તાલુકાના પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તડામાર તૈયારીઓની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે। ભેંસાણના પરબધામ ખાતે આગામી તારીખ 14, 15 અને 16 3 દિવસીય મેળાનું ખાસ આયોજન છે। લાખોની સંખ્યામાં લોકો મેળો માણશે। આજથી જ લોકો સ્વયંસેવક તરીકે સેવા કરવા માટે પરબધામ ખાતે ઉમટી પડ્યા છે। મહત્વના સમાચાર ભેંસાણથી। અંગે વધુ માહિતી આપવા માટે હાલ આપણી સાથે રાજભા રાજપૂત જોડાયા છે। રાજભા, અમને જણાવશો કે ભેંસાણ તાલુકાના પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। શું છે વધુ માહિતી? ચોક્કસ વાત કરી દઉં તો અષાઢી બીજના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ભેંસાણ તાલુકાના પરબધામ ખાતે આજે 14, 15 અને 16 3 દિવસીય લોકમેળો યોજાશે। હું તમને સીધા દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો કે તડામાર તૈયારીનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। કેટલાક સ્વયંસેવકો આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યાંથી આવો કાકા? સાકરોડા ગામ, ભેંસાણ તાલુકો સાકરોડા ગામ। અમે સ્વયંસેવકો 35 થી 40 જણા આવી છીએ। કેટલા વર્ષોથી આવો? અમે આજે 100-150 વર્ષ પહેલાથી અમે આવી છીએ સેવામાં। મેળો ચાલુ છે ને કેટલા અંદાજે કેટલા વર્ષોથી? મેળો 350 થી 400 વર્ષ પહેલાનો મેળો ચાલુ છે। અમારે દેવીદાસ બાપુએ અને અમરમાએ જીવતા સમાધિ લીધી હતી, એની તિથિ મુજબ આ મેળાનું આયોજન કરવામાં આવે છે। અને અમારે અહીંયા અત્યારે 20 લાખ 22 લાખ પ્રસાદ, મહાપ્રસાદ લેવા પબ્લિક આવે છે। યાત્રાળુ ભાઈઓ બહેનો 20 થી 22 લાખ અષાઢી બીજ નિમિત્તે પ્રસાદ લે છે। અહીંયા ભજન, ભોજન અને અહીંયા અનોખો આનંદ છે। સતદેવીદાસ, અમરદેવીદાસ। જોયું મિત્રો કે સ્વયંસેવકો પણ આપણી સાથે જોડાયા હતા કે વાત કરવી કે 20 થી 22 લાખ જેટલા લોકો પ્રસાદીનો લાભ લે છે। જી રાજભા, તડામાર તૈયારીઓ હાલ પરબધામ ખાતે મેળાને લઈને શરૂ થઈ ગઈ છે ત્યારે આ દિવસે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ પણ જોવા મળશે। શું કહેશો? આજે આજથી જ જોકે સ્વયંસેવકો આવી રહ્યા છે અને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। એમ 14, 15 અને 16 એમ 3 દિવસ ભક્તિ, ભજન અને ત્રિવેણી સંગમ જોવા મળશે। જી ચોક્કસથી રાજભા, જણાવશો કે લાખોની સંખ્યામાં લોકો મેળો માણશે। આજથી જ લોકો સ્વયંસેવક તરીકે સેવા કરવા માટે પરબધામ ખાતે ઉમટી પડ્યા છે। શું કહેશો? આજથી જ જોકે પબ્લિક તો લોકો મેળામાં આવી રહી છે, પણ તારીખ 14 થી જ મેળો સ્ટાર્ટિંગ થશે। એમાં જે અષાઢી બીજના દિવસે પણ લાખોમાં ભાવિ ભક્તો મેળાનો માણી શકશે। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મહત્વના સમાચાર ભેંસાણ અષાઢી બીજના ગણતરીના દિવસો બાકી ત્યારે ભેંસાણ તાલુકાના પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। હાલ સમાચારો